હેલો ગાઈડ, તો આપણે આપણી ચેનલમાં પહેલો બ્લોગ બનાવી રહ્યા છે. મારી ચેનલમાં પહેલો ફર્સ્ટ બ્લોગ અમે મૂકીશું અને જવાના છે અમે દ્વારકામાં તમારે બધું જ હું બતાવીશ. દ્વારકા, બેટ દ્વારકા, જે જગ્યાએ અમે જઈશું તે બધું જ બતાવીશું. અમે 4 જણા નીકળ્યા છે ફરવા. તો જોઈ લો મિત્રો, આપણે પહોંચી ગયા છે હવે નવા રણુજા, જ્યાં રામાપીરના નેજાના દર્શન અહીંયા દેખાડું છું. જય બાબા રે, જય રામાપીર. તો મિત્રો બનાવી રહેજો અમારા વ્લોગમાં, હું તમને અંદર દર્શન કરાવીશ. તો મિત્રો આ છે નવા રણુજાનું બજાર અને અમારા ખાસ મિત્ર અમારા સુલતાનભાઈ ઉઠે. આપણે નવા રણુજાથી નીકળી ગયા છે અને હવે સીધા આપણે જઈશું બેટ દ્વારકા. તો દ્વારકામાં તમને બને રહેજો મારા વ્લોગમાં, તમને બધા જ દર્શન કરાવીશ. સુખ જોઈને ચશ્માની કેટલી કિંમત હશે મને પ્લીઝ કોમેન્ટ કરજો. જેની કોમેન્ટ સાચી હશે એને હું મારા તરફથી 100 રૂપિયા ઇનામ આપીશ. तुझको तरसना आया, न देखी मेरी मजबूरियां, न देखी मेरी मजबूरियां. तूने दिल के जरी पसंद मेरे दिल पे चलाई चुलिया, ओ दिल पे चलाई चुलिया. गाड़ी लंबी को जई रही છે. હા બસ બસ કોણ જગ્યાએ બતાવ્યો.
દ્વારકાનો બલૂર, જે આના તારા બલૂર ઉડે છે. ઘર ચલાયે મેરા ક્યા બિગડા તેરા, કભી તો નયા યાર મિલ ગયા હો. मुबारक तुझे जला कर मुझे, तुझे तो नया प्यार मिल गया. घर जला है मेरा क्या बिगड़ा तेरा, तुझे तो नया यार मिल गया हो. मुबारक तुझे जला कर मुझे, तुझे तो नया प्यार मिल गया. तूने मिल के संग मेरे ओ दिल पे चलाई छुरिया. અમેરિકાના વાઘ, આ છે અમેરિકાના વાઘ. જોઈ લો અમેરિકાના વાઘ બતાવો સ્પેશિયલ. અમે પહોંચી ગયા છીએ દ્વારકા. તો જોઈ લો આ દ્વારકાનું રાજા ધીરજ રાજા ઠાકોરનું મંદિર દેખાઈ રહ્યું છે. તો બ્લોગમાં બને રહેજો. મંદિરે જઈને પણ તમને દર્શન કરાવીશું. મંદિરમાં અંદર તો ફોન નથી લઈ જવા જતા, પણ જેટલું બહારથી દેખાય એટલું બતાવીશું. જય રાજા ધીરજ, જય દ્વારકાધીશ. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો રાતનો નજારો, દ્વારકાધીશ મંદિર, નદી. હજુ આ પબ્લિક ફોટા પડાવે છે, કોઈ પૈસા આવે ને છે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે દ્વારકાનો બીજો દિવસ છે અને આપણી ગાડી તૈયાર કરી દીધી છે. ગાડી તૈયાર કરી અને આપણે જઈશું હવે દરિયા કિનારે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો હવે આપણે ગુડ મોર્નિંગ ટુ. તો હવે આપણે આગળ બ્લોગમાં બને રહેજો, બતાવીશ તમને દ્વારકા દરિયા કિનારે. હેલો મિત્રો, જોઈ શકો છો તમે દ્વારકામાં મોર્નિંગનો નજારો. જોઈ શકો છો આ અમારી આખી ગેંગ. હેલો, મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વિડીયો શૂટિંગ થઈ રહ્યું છે ગીતનું. મને મળી તારી યારી વાલા, તારી મારી ભાઈબંધીને નજર લાગે, તને મારા યાર કદી ઠોકર વાગે. મોજ મોજ મસ્તી ને વાત જોવે બધી બા. તો ગાઈ તમે જોઈ શકો છો આ છે દ્વારકામાં આપણા ભટકેશ્વર મહાદેવનું મંદિર, જે દરિયા કિનારે
આ છે અમારા સુલતાનબાજી અને આ છે શ્રી ભટકેશ્વર મહાદેવ મંદિર, જ્યાં દરિયા કિનારે વસેલ છે. જય ભટકેશ્વર મહાદેવ. જોઈ શકો છો તમે આ બધા બેટ દ્વારકા જતી વખત જે દરિયા કિનારે આવેલ બધા જહાજ કોઈ રિપેરિંગમાં આવે, કોઈ તૈયાર થવામાં આવે, આ બધા જ જોઈ શકો છો. આ બેટ દ્વારકા જવા માટેનો રસ્તા ઉપર સામે દેખાય છે આપણો બ્રિજ, રામ સેતુ. તો મિત્રો જોઈ શકો છો આપણે બેટ દ્વારકામાં પહોંચી ગયા છીએ. તો સામે બેટ દ્વારકા જવા માટે ઝઘડામાં બેસી ગયા છીએ. હમણાં ઉતરી ગયા છો. હેલો ગાઈઝ, આપણે આવી ગયા છે શિવરાજપુર બીચ પર, જ્યાં તમે જોઈ શકો છો દરિયાનો નજારો. અને હા મિત્રો, બીજું ખાસ જણાવવાનું કે જે પહેલાં જેવું શિવરાજપુર બીચમાં દુકાનો આ બધું હતું તે અત્યારે બંધ કરવામાં આવ્યું છે, એટલે અત્યારે કોઈ ખાસ આવતા નહીં. બને ત્યાં સુધી ઉનાળામાં જઈએ, બહુ મોજ હોય છે. તો આગળનું તમને દર્શન કરતો રહીશ, જોવા માટે વ્લોગમાં બને રહેજો. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો આપણે પહેલા ડુંગર હરસિદ્ધ માતાનું મંદિર. અસલ મંદિર તો પાછળ છે, જે હું તમને બતાવું. ઉપર કોયલા ડુંગર આ જે દેખાય છે, આ છે કોયલા ડુંગરનું મેન મંદિર. તો હજુ આગળ તમને બતાવતો રહું છું બધું. તો મિત્રો જોઈ શકો છો તમે આ દરિયાનો નજારો, હરસિદ્ધ માતા મંદિર, કોયલા ડુંગર. આમાં નાના નાના શંખલા પણ હોય છે. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ માધુપુર બીચ, જેનો નજારો છે અત્યારે સાંજના સમયમાં જોઈ શકો છો. જોઈ લો દરિયાના મોજા.